નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણી સાથે છે અમારા જૂના કસ્ટમર જે 4-5 વર્ષથી સમ્રાટ થ્રેશર ચલાવે છે અને 400-500 કિલોમીટર દૂરથી પોતાના થ્રેશરને સુધારા વધારા કરવા માટે અહીંયા ફેક્ટરીમાં ઊંઝામાં લઈને આવ્યા છે. તો આપણે એમની ઓળખાણ લઈએ. ભાઈ, તમારું નામ ને બધું કહો તો અમારા ખેડૂત મિત્રો જાણકારી મળે. મારું નામ આંબલિયા પરબત માલદેવભાઈ, ગામ ઢેબડા, તાલુકો લાલ, જિલ્લો જામનગર. બરાબર. તો તમે અહીંયા ઊંઝામાં ફેક્ટરી પર પોતાનું થ્રેશર લઈને કેમ આવ્યા? આપણે આમાં એલિવેટર અને ટોકરીને એવું ફિટ કરવાનું છે. બરાબર. થ્રેશર કેવું ચાલે છે તમારે? સેન્સર કમ્પ્લીટ ચાલે. ઓકે. તો આમાં માણસો વધારે જોઈએ અને એ ઓછા માણસો કરવા માટે તમે અહીંયા અપડેટ કરવા માટે આવ્યા છો? ઓછામાં. બરાબર. તો ખેડૂત મિત્રો, અત્યારે સાઈડ ટોકરીનું એટલું બધું ચલણ વધી ગયું છે કે જો તમારી પાસે સાઈડ ટોકરી મોડલ ના હોય તો તમારે ગરાગી બહુ ઓછી થઈ જાય છે, કેમ કે સાઈડ ટોકરીમાં માણસો બહુ જ ઓછા જોઈએ છે અને એમાં જો તમે ડબલ એલિવેટર લગાવી દો તો ફક્ત 2 જ માણસથી કામ કરી શકાય છે. અને જો તમારી પાસે સમ્રાટનું આવું જૂનું મોડલ હોય જેની ટૂંકા ટેબલવાળું હોય તો એ મોડલને સાઈડ ટોકરીમાં પરિવર્તિત કરી શકાય છે. અને જો તમારી ઈચ્છા હોય સાઈડ ટોકરીમાં પરિવર્તિત કરવાની તો તમે અહીંયા લઈ આવી શકો છો અને ફક્ત ડિસેમ્બર મહિના સુધીમાં જ અમે રિપેરિંગનું કામ કરીશું. એના પછી નવા થ્રેશર બનાવવાનું કામ ચાલુ થઈ જશે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને લાવવું હોય તો જલ્દીથી તમે લાવી શકો છો. નમસ્કાર.